હેલો, સ્વાગત છે તમારું મારા આજના બ્લોગમાં। તો આજે છે અષાઢી બીજ। તો સવારમાં નાહી ધોઈને ભગવાનના દીવાબત્તી પણ કરી લીધા છે અને ત્યાર પછી અમારે બપોર જવાનું હતું મારા મમ્મીના ઘરે, ત્યાં જમવાનું હતું અને ત્યાં પહોંચીને સીધા જમવા જ બેસવું પડ્યું, કેમ કે બપોર અમે બહુ મોડા પહોંચ્યા છે એટલે। અને ત્યાં તો અમારા આ ભાઈ પણ જમવા આવી ગયા, અમારા આને પણ રોજે જમાડવો પડે। ત્યાર પછી તો અમે પહોંચી ગયા જંગલમાં। ના જંગલમાં નથી જવાનું, પણ આ વરસાદના લીધે ચારે બાજુ બાવેડા અને ઝાડવાને એવું થઈ ગયું છે। અમે જાય છીએ અમારા દાદા દાદીના સમાધિ સ્થાને અને અમે પહોંચી ગયા અહીંયા સમાધિ સ્થાને। હું, નિમિષ અને મારો ભાઈ ત્રણે અહીંયા પહોંચી ગયા છીએ અને અમારે દાદા દાદીના આશીર્વાદ લેવાના હતા। આ છે મારા દાદીની સમાધિ અને બીજી છે એ મારા દાદાની સમાધિ। મેં અને મારા ભાઈએ બાના આશીર્વાદ લીધા અષાઢી બીજ નિમિત્તે અને ત્યાર પછી અમે પહોંચી ગયા રણજીતસાગર ડેમે। આ પણ ઓવરફ્લો થઈ ગયો છે, ચારે બાજુ મસ્ત વાતાવરણ છે, થોડું પાણી પણ વહે છે અને આ છે ઉપરનો વ્યૂ। ચારે બાજુ એકદમ પાણીથી આખો ડેમ ભરાઈ ગયો છે, એટલે અમે પહોંચી ગયા હતા આ નજારો જોવા। અને ત્યાર પછી તો અમારે જવાનું હતું મારા દાદાના ઘરે અને આ પણ તમે નજારો જુઓ કેવો મસ્ત છે, તડકો પણ છે અને ચારે બાજુ વાદળા પણ એકદમ અંધાર્યા છે, વરસાદ પણ એકદમ અંધાર્યો છે, જો કેવો મસ્ત વાતાવરણ લાગે છે। અને ત્યાર પછી અમે પહોંચી ગયા મારા દાદાના ઘરે। આ છે જો મારા મોટો ભાઈ અને બે ભાઈઓ મસ્તી કરે છે અને એક કુંભકર્ણ તો મારે અંદર સૂતો છે, એટલે હું પણ તેની મસ્તી કરવા પહોંચી ગઈ। એને ઉઠાડવાનો હતો એટલે મેં પાણીનો ગ્લાસ લીધો અને મેં કીધું થોડીક વાર એની સાથે મસ્તી થઈ જાય અને મેં એને ઉઠાડ્યો અને એને થોડીક વાર હેરાન કર્યો। ત્યાં તો અમારા કુંભકર્ણ ભાઈ ઉઠી ગયા, મને કે આ હું સરપ્રાઈઝ દેવા પહોંચી ગઈ, કે આમ સરપ્રાઈઝ દેવાની હોય કે। અને ત્યાર પછી તો અમારે રાત્રે જવાનું હતું અહીંયા, આ છે મારું ફેવરેટ ઢોસા હાઉસ અને ત્યાં તો નિમિષે મને મેનુ પકડાવી દીધું કે તારે જે ખાવું ઓર્ડર કરી લે, અમને તો ગમે તે હાલશે। ત્યાર પછી તો આપણે મગવી લીધું આ, અને મારે આના વગર તો જમવાનું જ અધૂરું છે, બધું હાલે પણ આના વગર ન હાલે। બાય બાય, ટાટા, સી યુ।